નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં કોઈના કોઈ પરેશાની તો હોય જ છે। કોઈ વ્યક્તિ પૈસાની તંગીથી પરેશાન છે, તો કોઈ નોકરી ન મળવાના કારણે પરેશાન છે, તો કોઈનો ધંધો નથી ચાલી રહ્યો, કોઈ પણ કાર્ય સફળ નથી થઈ રહ્યું અને જીવનમાં ગરીબી ખૂબ જ વધી ગઈ છે। તો આજે અમે તમને તમામ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટેનો એક નાનકડો ઉપાય બતાવીશું। વરસાદનું પાણી। વરસાદ થાય તો દરેક લોકો આનંદ પણ લે છે, પરંતુ વરસાદના પાણીનો આ ઉપાય ખૂબ જ પહેલાથી ચાલતો આવ્યો છે। આમ તો કુંડળીના ખરાબ કર્મોને સુધારવા માટે વરસાદના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, અને જો તમારા જીવનમાં ખૂબ જ વધારે પરેશાની હોય તો તમે વરસાદનું પાણી સ્ટોર કરવા માટે કોઈ પણ પાત્રને તમારા ઘરની નજીક ખુલ્લામાં મૂકી દો। પ્લાસ્ટિકનું કે સ્ટીલનું કોઈ પણ પાત્ર તમારા ઘરની નજીક ખુલ્લામાં મૂકી દો, અને જ્યારે વરસાદનું પાણી આમાં સ્ટોર થઈ જાય ત્યારે આને કોઈ એક બોટલમાં ભરીને તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ રાખી દો। આ પાણી ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જાને શોષી લેશે અને ઘરમાં નકારાત્મકતાને પ્રવેશ નહીં કરવા દે। આનાથી ઘરમાં રહેલા લડાઈ ઝઘડાઓ, ગ્રહદોષ, વાસ્તુદોષ, ક્લેશ વગેરે દૂર થઈ જશે। મિત્રો, ઘણીવાર એવું થાય છે કે વ્યક્તિની માનસિક પરેશાનીઓ ખૂબ જ વધી જાય છે। વ્યક્તિ ખૂબ જ વધારે ટેન્શનમાં પોતાનું જીવન વિતાવે છે। ત્યારે માત્ર એક નાનકડું કામ કરો। રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ લો અને તેમાં વરસાદનું પાણી ભરી લો। કાચનો ગ્લાસ હોય તો વધારે સારું। હવે આ પાણીને તમારા સૂવાના બેડની નીચે રાખી દો, અને જો તમે જમીન પર સૂતા હોય, એટલે કે બેડ નહીં પરંતુ નીચે સૂઈ રહ્યા હોય, તો આ પાણીને તમે તમારા માથાની બાજુ પર મૂકી દો, અને સવારે ઉઠીને આ પાણીને તમારા ઘરની બહાર અથવા તો ઘરના ટોયલેટમાં નાખી દો। જો સંભવ હોય તો એક જ દિવસમાં વરસાદનું પાણી સ્ટોર કરી લો અને 7 દિવસ સુધી આ ઉપાય કરો। આનાથી તમારી માનસિક પરેશાની દૂર થશે, મગજમાં રહેલા તણાવ દૂર થશે। ટેન્શન દૂર થવાથી તમે પહેલાથી સારો અનુભવ મહેસૂસ કરશો, અને જ્યારે વ્યક્તિના જીવનમાંથી ટેન્શન દૂર થઈ જાય છે તો તેની અડધી પરેશાનીઓ તો આપોઆપ જ સમાપ્ત થઈ જાય છે। મિત્રો, ઘણીવાર દાંપત્ય જીવનમાં એટલે કે લગ્ન જીવનમાં ખૂબ જ વધારે પરેશાનીઓ આવી જાય છે। લાગે છે કે હવે તો આ સંબંધ તૂટી જ જશે। ત્યારે તમે એક નાનકડો વરસાદના પાણીનો ઉપાય કરો। તમે વરસાદનું પાણી એકઠું કરી લો અને એક કાચની બોટલમાં તેને ભરી લો, અને તે બોટલને ઢાંકણ લગાવી દો, અને આ બોટલ સામે તમારા દાંપત્ય જીવનમાં ચાલી રહેલી તમામ મુશ્કેલીઓને દૂર કરવાની પ્રાર્થના કહો, અને તમારા બેડરૂમમાં કોઈ પણ જગ્યાએ આ બોટલને છુપાવીને રાખી દો અને ત્યાં જ રહેવા દો। જ્યાં સુધી આ બોટલ ત્યાં પડેલી રહેશે ત્યાં સુધી તમારા જીવનમાં ખુશીઓ અને ખુશીઓ જ આવશે। હવે જ્યારે ધનની મુશ્કેલીઓ ખૂબ જ વધી જાય ત્યારે એક નાનકડું કામ કરો। તમે વરસાદનું પાણી એકઠું કરો અને તેમાં થોડું ગંગાજળ નાખી દો। હવે આને લઈને તમે તમારા ઘરના પૂજા સ્થાન પર બેસી જાઓ અને ગાયત્રી મંત્રનો 24 વખત જાપ કરો। પછી આ પાણીનો આખા ઘરમાં છંટકાવ કરો। 7 દિવસ લગાતાર આ ઉપાય કરો। આનાથી ઘરમાં જે પરેશાનીઓ છે, જે સમસ્યા છે, ઘરના સદસ્યો વચ્ચે જે ટેન્શન છે, તે બધું જ દૂર કરી દેશે આ વરસાદનું પાણી। આનાથી ધનનું આકર્ષણ પણ વધશે, ધન કમાવાના સ્ત્રોત પણ વધશે, અને ધન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે। હવે જો આપણે વાસ્તુશાસ્ત્રની માનીએ તો વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે તમે તમારા ધાબા પર, તમારી અગાસી પર એક ખાલી વાટકી રાખી દો, અને આ વાટકીને ત્યાં જ રહેવા દો, અને જ્યારે વરસાદ થઈ ગયા બાદ તડકો નીકળે ત્યારે તમે એક નાનકડું કામ કરો। આંબાનું એક પાન લો અને તેને આ પાણીમાં નાખીને તેનો આખા ઘરમાં છંટકાવ કરો, અને ત્યારબાદ વધેલા પાણીને
તમે કોઈ છોડમાં નાખી દો। અને મિત્રો એક વાત યાદ રાખજો કે વર્ષમાં એકવાર વરસાદના પાણીથી સ્નાન અવશ્ય કરો। જો તમે સ્ત્રી છો, પુરુષ છો, વડીલ છો કે બાળક છો, બધા માટે આ ઉપાય છે। કારણ કે વરસાદના પાણીમાં નહાવાથી તમારા જીવનની પરેશાનીઓ પણ ધોવાઈ જાય છે। વરસાદનું પાણી તમારી પરેશાનીઓને તેની સાથે જ વહાવી લઈ જાય છે। તો મિત્રો વરસાદના પાણીથી કરવામાં આવતા આ નાના નાના ઉપાયો તમારા જીવનની દરેક સમસ્યાઓને દૂર કરી શકે છે। તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।